16, example number 48, then 55 and 56, and now remaining example, that is 49 number example. So in the 49 number example given that find the number of 3-digit number in which digit at 100 place that is greater than the other 2 digit. Means we have a 3-digit number in which that is unit place, that is 10th place, that is 100 place. Now given that digit at 100 place that is greater than the other 2 digit, means a 100 place ઉપર રહેલો digit આ બે ડિજિટ કરતા હંમેશા કેવો હોવો જોઈએ, મોટો. તો એવા કેટલા નંબર બનશે that we want to find. now આ પોઝિશન જે છે એના ઉપર જે બી ડિજિટ પુટ કરીએ એ આ બંને કરતા મોટો હોવો જોઈએ. તો પહેલા તો આપણી પાસે પોસિબિલિટી કેટલી બનશે કે આપણે જે બી ડિજિટ ફોર્મ કરીશું 3 ડિજિટ નંબર, તો કોનો યુઝ કરવાનો છે? તો કે બધા નંબર આપણને યુઝ કરવાના, કોઈ સવાલમાં નથી આપ્યું કે કયા. તો આપણે બધા નંબર યુઝ કરી શકીએ 0 to 9. બટ વન મોર થિંગ, ફર્સ્ટ પોઝિશન જે છે ફર્સ્ટ પોઝિશન એમાં 0 તો નહીં લઈ શકાય, તો 3 ડિજિટ નંબર જ નહીં બને. સો ધેટ્સ વાય શું કરીશું અહીંયાથી, તો કે પહેલી પોઝિશન જે છે એના કરતા આ બંને જે છે નાના હોવા જોઈએ, બીકોઝ પહેલી પોઝિશન આ બંને કરતા મોટી હોવી જોઈએ. 100 પ્લેસ ઉપરનો ડિજિટ આ બે કરતા મોટો હોવો જોઈએ એવું આપ્યું છે. તો આ બે જે છે આ બે પોઝિશન, આને આપણે કઈ રીતે પહેલા તો ફિલ અપ કરશું કે અગર 3 ડિજિટ ડિફરન્ટ છે, પહેલા તો એવું લઈએ 3 ડિજિટ જે છે ડિફરન્ટ છે. સવાલમાં કોઈ સ્પેસિફિકલી નથી આપેલું કે રિપીટેશન છે યા નથી, આપણે પહેલા 3 ડિજિટ ડિફરન્ટ છે એવું માનીને ચાલીએ. તો આ બે ડિજિટ જે છે આ બે ડિજિટ અને આ એક ત્રીજો ડિજિટ, આ ત્રણેયને આપણે સિલેક્ટ કરવા પડશે પહેલા તો કે 10C3 થી ત્રણેયને સિલેક્ટ કરી લીધા. લેટ્સ આપણે સિલેક્ટ કર્યા છે 4 7 અને 9 ફોર એન એક્ઝામ્પલ. તો 9 આપણે ક્યાં પુટ કરવું પડશે અહીંયા, બીકોઝ ફિક્સ છે 100 પ્લેસ ઉપરનો ડિજિટ અધર 2 પ્લેસ કરતા મોટો હોવો જોઈએ. તો 9 ને આપણે અહીંયા પુટ કરવો પડશે, ધેટ ઇઝ ફિક્સ્ડ. તો બાકીના બે જે ડિજિટ વધ્યા 4 અને 7 એને આપણે અહીંયા પુટ કરી શકીશું, બટ એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. 4 મે બી અહીંયા બી આવી શકે, અહીંયા બી આવી શકે. ધેટ્સ વાય વી હેવ અ ટુ પોસિબિલિટી. સો વી કેન રાઇટ 10C3 into 2 કે 3 સિલેક્શન કરશું છે, 3 ડિજિટ નું સિલેક્શન કર્યું, એમાંથી એક ફિક્સ છે મોટો હશે અહીંયા જ પુટ કરવું પડશે પહેલી પોઝિશન ઉપર. અધર 2 ડિજિટ છે એમ આપણી પાસે બે પોસિબિલિટી છે કે 4 into 7 પુટ કરો યા 7 into 4. ખાલી આપણને એવું આપેલું છે સવાલમાં કે ફર્સ્ટ પોઝિશન ઉપર આ બે કરતા મોટું હોવું જોઈએ. તો અહીંયા આ બંને ડિજિટ ગમે એવા હોય ઓર્ડરમાં એ કોઈ મતલબ નથી બનતું, બટ અહીંયા એના કરતા મોટું હોવું જોઈએ આપેલું છે આપણને સવાલમાં. તો એટલા માટે અહીંયા જે બી ડિજિટ સિલેક્ટ કરીએ ત્રણમાંથી એમાં એક મોટો અહીંયા પુટ કરી દીધું, બાકીના બે જે છે એને આપણે કોઈ પણ ઓર્ડરમાં પુટ કરી શકીએ, એટલે ઇન્ટુ મેં 2 ફેક્ટોરિયલ લખ્યું એના માટે. ચલિએ નાઉ 10C3 into 2 but when all these 3 digit are different, ત્યારે આ પોસિબલ છે. all 3 digit different, ત્રણે ડિજિટ ડિફરન્ટ હોય ત્યારે all 3 digits different. નાઉ આમાં જ એક બીજો બી કેસ બની શકશે કે આ એક જે છે અલગ છે, 3 ડિજિટ સેમ હોય એવી તો પોસિબિલિટી બનશે જ નહીં, બીકોઝ તો આ પોઝિશન આના કરતા મોટી ગણાશે જ નહીં. આપણને એમ કીધું છે ફર્સ્ટ પોઝિશન આના કરતા મોટી હોવી જોઈએ, તો 3 ડિજિટ સેમ હોય તો એ કેસ જ નહીં, એમાં પોસિબલ નહીં બને. તો બે ડિજિટ સેમ હોઈ શકે છે કે બે ડિજિટ જે સેમ છે, લેટ્સ સે 5 અને 5 અને બીજો જે ડિજિટ છે એ 6 છે, તો 6 અહીંયા પુટ કરી શકાય, 5 અને 5 અહીંયા પુટ કરી શકાય, તો એ પોસિબિલિટી બની શકે. તો આપણી કન્ડિશન જે છે એ સેટિસ્ફાય થાય. તો ધેટ્સ વાય 2 ડિજિટ જે છે આ લેટ્સ સે P આ Q અને R હોય, તો આમાં ત્રણે અલગ લીધા. હવે લેટ્સ સે Q અને R જે છે એને સેમ લઈએ, Q અને R સેમ લેવાના છે, અને P જે છે ડિફરન્ટ હશે એના કરતા, કારણ કે એના કરતા મોટો હોવો જોઈએ સવાલમાં આપેલું છે. સો ધેટ્સ વાય આપણે ટોટલ હવે બે જ નંબર સિલેક્ટ કરવા પડશે, એક તો P અને એક આ બે પ્લેસ માટે. તો શું લખીશું અહીંયા કે 9C2 તો 9C2 લખું તો કેટલા થશે અહીંયાથી 9C2. વન મોર થિંગ, 9C2 નહીં બટ 10C2 લખી શકે ને, 0 બી લઈ શકશો, બીકોઝ જે બી બે ડિજિટ લેશે એમાંથી મોટો જે છે એ જે પહેલા પોઝિશન ઉપર પુટ કરવાનો છે. લેટ્સ સે આપણે 0 અને 1 ને સિલેક્ટ કર્યું, તો 1 અહીંયા પુટ કરીશું અને 0 અહીંયા પુટ કરી દેશું, તો અહીંયા થઈ જશે 10C2. બે નંબર સિલેક્ટ કરી લીધા, કોઈ બી બે ડિજિટ સિલેક્ટ કર્યા,
બે ડિજિટ સિલેક્ટ કર્યા પછી જે મોટું હશે ફર્સ્ટ પોઝિશન ઉપર મૂકવાનું છે અને જે નાનું હશે એને અહીંયા બે પોઝિશન ઉપર રિપીટ કરીને મૂકવાનું છે. તો એક જ પોસિબિલિટી બનશે, એમાં 2 ફેક્ટોરિયલ નહીં આવે બીકોઝ ડિજિટ સેમ છે, ફિક્સ જ છે. બીજો ડિજિટ જે વધે એ બંને પોઝિશન ઉપર મૂકવાનું છે. વી હેવ ઓનલી વન પોસિબિલિટી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો બે પોસિબિલિટી નો સમ કરી દેવાનો, એક તો આ અને એક આ સેકન્ડ પોસિબિલિટી. 50 નંબર ક્વેશ્ચન જોઈએ. So in the example number 50 given that 10% amongst whom are A, B and C are to speak at a function. So find the number of ways in which it can be done if A wants to speak before B, B wants to speak before C. તો અહીંયા શું કીધું છે? A wants to speak before B, B wants to speak before C. તો ટોટલ ફંક્શનમાં કેટલા પર્સન છે? 10%. એમાંથી કોઈ પર્ટિક્યુલર 3% છે A, B અને C. તો A, B અને C 3% એવા છે કે જેના માટે ઓર્ડર આપણને આપ્યો છે, એ સ્પીચ આપવાની છે ફંક્શનમાં. તો A એવું કહે છે કે મેં B ની પહેલા સ્પીચ આપીશ. A wants to speak before B. એન્ડ B એવું કહે છે મેં C ની પહેલા સ્પીચ આપીશ. B wants to speak before C. તો અહીંયા એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે પહેલા આપણે A ને મોકલવું પડશે, પછી B ને મોકલવું પડશે અને પછી C ને, બીકોઝ A wants to speak before B, B wants to speak before C. તો આ ઓર્ડરમાં આપણે એને સ્ટેજ ઉપર સ્પીચ આપવા માટે મોકલવા પડશે, તો જ આપણી કન્ડિશન સેટિસ્ફાય થશે. સો ધેટ્સ વાય A, then after B, then after C. આ ઓર્ડરમાં આપણે એને મોકલવા પડશે સ્ટેજ ઉપર. તો પહેલા તો આ ત્રણ ABC ને સિલેક્ટ કરવા પડશે 10 માંથી, કે 10 માંથી કોઈ પણ ત્રણ હોઈ શકે છે ABC. તો ધેટ્સ વાય 10C3 લખીશું. હવે 10C3 એને સિલેક્ટ કરી લીધા પછી ઓર્ડર તો આપણી પાસે એક જ છે કે કયા ઓર્ડરમાં એને મોકલીશું સ્ટેજ ઉપર. તો કે પહેલા A, પછી B અને પછી C. ધેટ ઇઝ વી હેવ ઓન્લી વન ઓર્ડર. આ જ ઓર્ડરમાં આપણે સેન્ડ કરવાના છે અને આપણે એ જ ઓર્ડરમાં એને મોકલવાના છે સ્ટેજ ઉપર. તો અહીંયા ઓન્લી વન લખીશું. 3 ફેક્ટોરિયલ નહીં લખાય. 3 ફેક્ટોરિયલ ક્યારે લખાતે? આપણી પાસે અગર કોઈ રિસ્ટ્રિક્શન ન હોતે. તો 3 જે છે એના માટે તો ઓર્ડર ફિક્સ છે, 3 જે પર્સન છે એના માટે તો સ્પીચ આપવા માટેનો ઓર્ડર ફિક્સ છે કે એ 3 ને આ જ ઓર્ડરમાં જવાનું ABC. પણ બાકીના 7 પર્સન હશે એ તો કોઈ પણ ઓર્ડરમાં જઈ શકશે. તો એના માટે અરેન્જમેન્ટ 7 ફેક્ટોરિયલ લખી દીધું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 51 નંબર. So 51 નંબરમાં આપ્યું છે a person wishes to make up a many different parties as he can out of 20 friends. Each party consists of same number of friends. How many should be invited at a time? તો આપણને એવું કીધું છે કે 20 ફ્રેન્ડ છે અને મેક્સિમમ નંબર ઓફ પાર્ટી અરેન્જ કરવા માંગે છે. તો એક પાર્ટીમાં એને કેટલા ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરવા જોઈએ? તો આપણે મેક્સિમમ નંબર ઓફ પાર્ટી અરેન્જ કરવાની છે. તો એનો મતલબ શું થઈ ગયો કે મારે 20 જે ફ્રેન્ડ્સ છે એમાંથી લેટ્સ સે હું માની લઉં છું કે r જેટલા સિલેક્ટ કરવાના છે. મારે આ મેક્સિમમ બનાવવાનું છે ને 20C. એમાંથી મેં એટ એ ટાઈમ એક પાર્ટી માટે મેં કેટલાને બોલાવું છું? r જેટલા ફ્રેન્ડ્સને. લેટ્સ સે મેં એઝ્યુમ કરી લીધું અને આ 20CR એ મેક્સિમમ બનવું જોઈએ. આપણને એવું જ કીધું છે ને મેક્સિમમ નંબર ઓફ પાર્ટી થવી જોઈએ. તો મેક્સિમમ નંબર ઓફ પાર્ટી ક્યારે થશે કે અહીંયા 20CR ની વેલ્યુ મેક્સિમમ આવે એટલે એટલા નંબર ઓફ પાર્ટી થશે. લેટ્સ સે હું એટ અ ટાઈમ એક પાર્ટી માટે 4 ફ્રેન્ડને ઇન્વાઇટ કરું છું તો 20C4 એટલી ટોટલ નંબર ઓફ પાર્ટી પોસિબલ બનશે ને. બીકોઝ 20C4 નો મતલબ શું છે કે ટોટલ 4 ના જેટલા બી પોસિબલ ગ્રુપ બને સિલેક્શનના એટલા એનાથી બનશે. ટોટલ 4 ના જેટલા બી પોસિબલ ગ્રુપ બને એનાથી એટલા બનશે અને એ બધાને પાર્ટીમાં આપણે ઇન્વાઇટ કરીશું. લેટ્સ સે 1 2 3 4 અપ ટુ 20 એટલા ફ્રેન્ડ છે તો પહેલા 1 2 3 4 ને ઇન્વાઇટ કરે, યા ફિર 2 3 4 5 ને ઇન્વાઇટ કરે, યા ફિર 1 4 5 6 ને ઇન્વાઇટ કરે. એ રીતે ટોટલ જેટલા બી કોમ્બિનેશન બનતા હશે, જેટલા બી કોમ્બિનેશન બનશે ટોટલ એ બધા આમાં આવી જશે અને એટલી પાર્ટી થશે. તો એ 20CR ને મેક્સિમમ બનાવવું હોય તો r ની વેલ્યુ શું હોય? તો મેં તમને ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે મેં તમને આ વસ્તુ કીધી હતી કે 20CR મેક્સિમમ ક્યારે બને? જ્યારે n even હોય. પાછું 20 અહીંયા even છે તો even હોય ત્યારે આ NCR મેક્સિમમ ક્યારે બને? તો કે NCn/2 આવે. એ આપણે લખાવેલું છે કે NCR is maximum when r is equal to n/2.
means NCN by 2, but when n is even, n even હોય ત્યારે NCR ની maximum value NCN by 2. તો અહીંયા બી એ જ થશે કે n બરાબર 20 છે તો r ની maximum value r ની value શું રહેવી પડશે 10, ત્યારે 20 CR maximum બનશે. તો 20 C 10 જેટલી maximum પાર્ટીઓ અરેન્જ કરી શકશે 20 ફ્રેન્ડ માટે. Now next example is example number 52. So in the example number 52 given that to find the number of ways in which 21 identical white balls and 19 identical black balls can be arranged in a row so that no black balls are together. તો 21 white balls છે અને 19 black balls છે અને એ રીતે અરેન્જ કરવાના છે કે બે બ્લેક બોલ એક સાથે નહીં હોવા જોઈએ. તો બધા પાછા આઈડેન્ટિકલ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે બધા બોલ્સ આઈડેન્ટિકલ છે તો એનો અરેન્જમેન્ટ શું થાય? ઓન્લી વન થાય. અગર હું એમ તમને કહું 5 બોલ્સ આપણી પાસે હોય બધા આઈડેન્ટિકલ છે એનો અરેન્જમેન્ટ એક રોમાં કરો તો શું થાય? વન જ થશે. કે પાંચે બોલ આઈડેન્ટિકલ જ છે તો ગમે તેમ તમે અરેન્જ કરશો ઓન્લી વન પોસિબિલિટી થશે. નાઉ 52 નંબરમાં 21 આઈડેન્ટિકલ બોલ આપ્યા છે તો અહીંયા આપણે શું યુઝ કરીશું તો કે ગેપિંગ મેથડ. બીકોઝ ગેપિંગ મેથડમાં જ આપણને ખબર છે જે આપણે થિંગ્સ અલગ પાડવા છે કે જેને સાથે નથી રાખવાના આપણે તો એને આપણે ગેપમાં પુટ કરીએ છીએ એટલે એ સાથે નહીં આવે. તો અહીંયા આપણે બ્લેક બોલ જે છે એને સાથે નથી લાવવાના તો એ ગેપમાં પુટ કરીશું અને વ્હાઇટ બોલ જે છે પહેલા અરેન્જ કરી દઈએ. તો વ્હાઇટ બોલ કેટલા છે આપણી પાસે? 21 વ્હાઇટ બોલ છે. હવે એમ 21 વ્હાઇટ બોલ ની વચ્ચે નંબર ઓફ ગેપ કેટલા હશે તો કે 22. આપણને ખબર છે કે જેટલા બી અરેન્જ કરીએ જેટલી બી થિંગ્સ લેટ્સ સે 5 કરીએ તેની વચ્ચે ગેપ કેટલા હોય? 6. એક વધારે હોય ઓલવેઝ તો 22 ગેપ છે. આપણી પાસે બ્લેક બોલ કેટલા છે તો કે 19 બ્લેક બોલ ને આપણે 22 ગેપમાં અરેન્જ કરવાના છે. તો એમાંથી આપણે પહેલા સિલેક્ટ કરવા પડશે કે કયા 19 ગેપ. આપણે તો 19 ગેપનો જ યુઝ કરવાનો છે ઓન્લી. તો પહેલા તો સિલેક્ટ કરી લઈએ કે કયા 19 ગેપ 22 से 19. નાઉ હવે અરેન્જમેન્ટ લખીએ તો અરેન્જમેન્ટ તો શું થશે? બધા બોલ આઈડેન્ટિકલ છે તો અરેન્જમેન્ટ તો વન જ થશે બ્લેક બોલ માટે એઝ વેલ એઝ વ્હાઇટ બોલ માટે. યા ફિર એ રીતે બી લખી શકો 19 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 19 ફેક્ટોરિયલ ઓલ બોલ્સ આર આઈડેન્ટિકલ તો આ બી વન જ આન્સર આવવાનો છે. 21 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 21 ફેક્ટોરિયલ then also you will get same answer 1. Now so our final answer is 22C 19. Next question જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કીધેલું છે 53 નંબરમાં find the total number of 6 digit number that can be found having a property that every succeeding digit is greater than the preceding digit. Means every succeeding digit is greater than the preceding. Succeeding digit in the sense આગળનો digit. Preceding digit means એના પાછળનો digit. Let's say અગર આપણી પાસે એક એક્ઝામ્પલ લઈએ તો 1 2 3 4 5 6 ડિજિટ હોય. અગર હું એમ કહું છું તો પ્રીસીડિંગ ડિજિટ અને સક્સીડિંગ ડિજિટ કોને કહેવાય? સક્સીડિંગ ડિજિટ મતલબ આ અને એના રિસ્પેક્ટમાં પ્રીસીડિંગ ડિજિટ મતલબ આ એના પાછળનો ડિજિટ. તો સવાલમાં એવું કહેવા માંગે છે કે અગર આ પહેલી પોઝિશન હોય લેટ્સ સે આ સેકન્ડ થર્ડ આ ફોર્થ આ 5 અને આ 6 પોઝિશન છે તો એવરી સક્સીડિંગ ડિજિટ ઇઝ ગ્રેટર ધેન ધ પ્રીસીડિંગ ડિજિટ મતલબ દરેક આગળનો ડિજિટ એના પાછળના ડિજિટ કરતા મોટો હોવો જોઈએ આવું કીધેલું છે. એવરી સક્સીડિંગ ડિજિટ ધેટ ઇઝ ગ્રેટર ધેન ધ પ્રીસીડિંગ ડિજિટ. તો આપણે નંબર જે સિલેક્ટ કરીશું હવે 10 પોસિબિલિટી છે ટોટલ આપણી પાસે એમાંથી નંબર સિલેક્ટ કરીશું પણ વન મોર થિંગ ધેટ યુ શુડ નોટ એટ ધેટ થિંગ 0 હિયર વી કેન નોટ ટેક બીકોઝ અગર 0 સિલેક્ટ કરીશું તો 0 ને આપણે ક્યાં પુટ કરવો પડશે? ઓન્લી ફર્સ્ટ પોઝિશન ઉપર. સૌથી નાની પોઝિશન કઈ છે? ફર્સ્ટ પ્લેસ. તો 0 સિલેક્ટ કરશો તો ક્યાં પુટ કરવો પડશે? ફર્સ્ટ પ્લેસ ઉપર. અને જો 0 ફર્સ્ટ પ્લેસ ઉપર આવ્યો તો આ 6 ડિજિટ નંબર જ નહીં બને 5 ડિજિટ નંબર થઈ જશે. So that's why અહીંયા 0 સિલેક્ટ નહીં કરી શકીએ આપણે. તો બાકીના 9 નંબરમાંથી આપણે 6 નંબરને સિલેક્ટ કરવા પડશે. 10 से 6 લખીશું તો 0 આવી શકશે અને જો 0 આવ્યો તો 5 ડિજિટ નંબર બની જશે. તો આપણે બાકીના 9 માંથી એટલા માટે સિલેક્ટ કરીશું. So that's why 9C6 into 6 નંબર જે આપણે સિલેક્ટ કરી લીધા 6 ડિજિટ લેટ્સ સે 2 3 4 5 6 7 આને આપણે પાછા અરેન્જ કઈ રીતે કરવાના છે અહીંયા એમાં બી આપણી પાસે ઓન્લી વન વેજ છે કે જે 2 3 4 5 6 7 એને આપણે સિલેક્ટ કર્યા એને આ જ ઓર્ડરમાં પુટ કરવા પડશે.
because question માં given that છે condition કે આ જ રીતે નંબર ડિજિટ જે છે બધા અરેન્જ થવા જોઈએ. every preceding digit is greater than every succeeding digit that is greater than the preceding digit. તો આગળનો દરેક ડિજિટ એના પાછળના ડિજિટ કરતાં મોટો હોવો જોઈએ. તો એરેન્જમેન્ટ આ રીતે જ કરવું પડશે. મીન્સ જે બી 6 ડિજિટ સિલેક્ટ થઈ ગયા પછી આપણી પાસે ફિક્સ છે કે સૌથી મોટો ડિજિટ અહીંયા પુટ કરો, એના પછી અહીંયા પછી અહીંયા, એ રીતે લાઈનમાં એસેન્ડિંગ ઓર્ડરમાં. મીન્સ આપણી પાસે કોઈ પોસિબિલિટી નથી એટલે આપણે અહીંયા અરેન્જમેન્ટ નહીં લખી શકીએ, ઓન્લી વન લખવું પડશે કે ફિક્સ છે સૌથી નાનો ડિજિટ અહીંયા પછી અહીંયા પછી અહીંયા, એ રીતે ફિક્સ છે, ઓન્લી વન વે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, example number 54. So in the example number 54 given that find the total number of 6 digit natural number that can be made with digit 1 2 3 4 if all the digits are to appear in the number at least once. What is the meaning? So અહીંયા સવાલમાં એવું કીધું છે 1 2 3 4 ચાર ડિજિટ નો યુઝ કરવાનો છે, 6 ડિજિટ નંબર બનાવવાનો છે such that every digit appear in the number at least one. દરેક નંબરમાં ડિજિટ એક વખત તો એટલીસ્ટ એક વખત તો યુઝ થવો જ જોઈએ દરેક ડિજિટ. મતલબ 1 2 3 4 છે અને 6 ડિજિટનો નંબર બનાવવાનો છે અગર, તો આ રીતે નહીં ચાલે કે મેં 1 2 બાકીના ચાર પોઝિશન ઉપર 4 4 મૂકી દીધા તો 3 એક બી વખત યુઝ નથી કર્યો, તો એનો મતલબ એ નહીં ચાલે. બીકોઝ 3 આપણે એટલીસ્ટ એક વખત યુઝ કરવો પડશે. સવાલમાં કીધું છે એવરી ડિજિટ, દરેક ડિજિટને તમારે એક વખત એટલીસ્ટ યુઝ કરવો જ પડશે દરેક નંબરમાં. તો અહીંયાથી આપણી પાસે પોસિબિલિટી કેટલી બનશે કે ચારે ડિજિટને એક એક વખત તો યુઝ કરવાના છે. હજી બે પોઝિશન જે છે બ્લેન્ક છે તો ચાર ડિજિટને એક એક વખત યુઝ કરી લીધા, હજી બે પોઝિશન બ્લેન્ક છે તો પોસિબિલિટી શું બને કે બંને પોઝિશનમાં સેમ ડિજિટ પુટ કરીએ. લેટ્સ સે 1 2 3 4 એક્ઝામ્પલ છે આ તો, અને આ છેલ્લી બે પોઝિશન બચી એમાં મેં કોઈ એક ચારમાંથી કોઈ પણ એકને રિપીટ કરીને મૂકી શકાય ને, એ 1 1 બી મૂકી શકાય, 2 2 3 3 યા 4 4. મતલબ પહેલો કેસ શું બને, બે પોઝિશન જે છે એને આપણે શું કરીશું સેમ નંબર પુટ કરીશું, એમાં એ બે પોઝિશનમાં આપણે સેમ નંબર પુટ કરીશું. તો અહીંયા એ કઈ રીતે થશે, ચાર કેસથી થાય કે 1 2 3 4 ગમે તે આવી શકે થતો. તો એનું અરેન્જમેન્ટ કેવી રીતે રખાશે કે 6 ફેક્ટોરિયલ. પહેલા તો આપણે અહીંયા કોને પુટ કરીશું એ સિલેક્ટ કરવું પડશે, એટલે 4 7 જે બે પોઝિશન છે એમાં કોને રિપીટ કરીને લખીશું, એટલે 4 7 ચારમાંથી ગમે તે એક, અને પછી આ 6 નંબર જે છે એનું અરેન્જમેન્ટ શું થાય 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય જે અહીંયા રિપીટ કરીને લખ્યો હશે એ નંબર કેટલી વખત ટોટલ અપીયર થાય એ ડિજિટ 3 વખત. એક તો ઓલરેડી એક વખત થઈ ગયો હોય પછી પાછું બે વખત રિપીટ કરીને કરો એટલે 3 વખત રિપીટ થશે નંબર. તો શું લખવાનું નીચે 3 ફેક્ટોરિયલ, બીકોઝ 3 વખત ડિજિટ રિપીટ થાય છે. તો 4c1 into 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. આ પહેલા સિલેક્ટ કર્યું કે બે પોઝિશનમાં કોને રિપીટ કરીશું, ધેન એરેન્જમેન્ટ લખ્યું એ 6 નંબરનું. તો આ કેસ નંબર 1 બન્યો. નાઉ સેકન્ડ નંબર કેસ છે, તો કે કેસ નંબર 2. કેસ નંબર 2 માં શું થશે પોસિબિલિટી, તો કેસ નંબર 2 માં હવે પોસિબિલિટી બીજી એક એ બની શકે કે બે પોઝિશન જે છે બાકીની જે બ્લેન્ક વધે છે ગમે તે બે પોઝિશન હોઈ શકે. મે બી અહીંયા તમને મેં એક્ઝામ્પલ લઈને બતાવ્યું છે ઓનલી. તો 1 2 3 4 માંથી મેં એક નંબર કોઈ રિપીટ કરું પાછો એક બીજો નંબર રિપીટ કરું, મીન્સ કે 1 2 3 4 અહીંયા મેં 3 મૂકું અહીંયા 4 મૂકું તો 3 બે વખત રિપીટ થયો, 4 બી બે વખત રિપીટ થયો. પહેલા કેસમાં આપણે શું કર્યું સેમ નંબર લીધો બેના પોઝિશન ઉપર. હવે બીજા કેસમાં આપણે શું કરીશું તો કે બે નંબરને રિપીટ કરીશું. લેટ્સ સે અહીંયા 3 અને 4 ફોર એન એક્ઝામ્પલ છે. હવે કયા બે નંબર રિપીટ કરવા પછી એ બી પોસિબિલિટી છે 1 2 2 3 3 4 1 4. તો એના માટે પહેલા તો આપણે સિલેક્શન કરવું પડે કે કયા બે નંબર 4 3 2 4 ડિજિટમાંથી આપણે બે ડિજિટ સિલેક્ટ કરી લીધા કોને રિપીટ કરીશું. હવે એનું અરેન્જમેન્ટ લખીએ કે 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય ગમે તે બે નંબર જે છે એ બે વખત રિપીટ થયેલા છે તો શું લખવું પડશે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. બે ડિજિટ બે વખત રિપીટ થયેલા છે so that's why 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો બંનેનો સમેશન કરી દેવાનું, that is our final answer. Next question જોઈએ 55 we have already done, 56 already done. Now next you see 57 number. So in 57 number example given that a father with 8 children takes
3 at a time to the zoological garden without taking the same 3 children together more than once, then find the number of times each child will go. तो क्वेश्चन में એવું કીધેલું છે 8 ચાઇલ્ડ છે. Father with 8 children takes 3 at a time to zoological garden without taking same 3 children together more than once. Find the number of times each child will go. તો એવું કીધેલું છે કે એ તો જે 8 ચાઇલ્ડ છે એમના ફાધર એટલે ટોટલ 9 પર્સન થયા. હવે એમાં એવું કીધું છે કે 8 ચાઇલ્ડ જે છે એને ગ્રુપ બનાવીને લઈ જાય છે ત્રણ ના ગ્રુપમાં, કે પહેલા ગમે તે ત્રણ લેટ્સ સે 1 2 3 ને સિલેક્ટ કર્યા, પછી 2 3 4 ને, યા ફિર લેટ્સ સે 1 5 6 ને, એ રીતે ટોટલ જેટલા બી પોસિબલ 3 3 ના ગ્રુપ બને એટલી વખતે ઝૂઓલોજિકલ ગાર્ડનમાં જાય છે. નાઉ હવે આપણને એવું કીધું છે કે કોઈ એક પર્ટિક્યુલર ચાઇલ્ડને આપણે સિલેક્ટ કરીએ તો એ કેટલી વખત જશે ઝૂઓલોજિકલ ગાર્ડનમાં એ આપણે સિલેક્ટ કરવાનું, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા તો ટોટલ પહેલા તો ગણી લઈએ કે કેટલી વખત એમના ફાધર જે છે ઝૂઓલોજિકલ ગાર્ડનમાં ગયા છે. ટોટલ એમના ફાધર, કારણ કે દરેક ત્રણના ગ્રુપ સાથે એમના ફાધર જાય જ છે. તો 8 ચાઇલ્ડ છે, 8 ચાઇલ્ડના કેટલા ત્રણના ગ્રુપ બનાવવાના છે, એટલે ગમે તે ત્રણ આવી શકે એમાં તો, એટલે આપણે સિલેક્ટ કરી લીધું. એટલે આ શું શો કરશે 8C3 કે ટોટલ નંબર ઓફ સિલેક્શન્સ, ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન 3 3 ના કેટલા કોમ્બિનેશન બનશે એટલી વખત ઝૂઓલોજિકલ ગાર્ડનમાં જશે. તો આ આટલી વખત એમના ફાધર એની સાથે બી જશે ઝૂઓલોજિકલ ગાર્ડન. હવે આપણે એમ કીધું છે એક પર્ટિક્યુલર ચાઇલ્ડને સિલેક્ટ કરીએ તો એ કેટલી વખત જશે. તો લેટ્સ સે હું એમ કહું છું એક નંબરનો ચાઇલ્ડ જે છે, ફર્સ્ટ નંબરનો ચાઇલ્ડ 1 to 8 નંબર આપી દઈએ. ફર્સ્ટ નંબરનો જે ચાઇલ્ડ છે એ આપણે માની લઈએ એને જવાનું છે ફિક્સ, ત્રણનું ગ્રુપ બનાવવાનું છે, એમાં એકને ફિક્સ કરી લીધું. એ કેટલી વાર જશે એ જોવું છે આપણે, તો એને ફિક્સ કરી લીધો. હવે ગ્રુપમાં કેટલા મેમ્બર સિલેક્ટ કરવાના બાકી છે, કેટલા ચાઇલ્ડ 2, તો એ 2 શેમાંથી સિલેક્ટ કરવા પડશે, બાકીના કેટલા ચાઇલ્ડ હતા 7, તો 7 માંથી સિલેક્ટ કરવા પડશે. અને એક જે આપણે પર્ટિક્યુલર ફિક્સ કર્યો હતો ચાઇલ્ડ એ અને બાકીના 7 માંથી ગમે તે 2 ને લીધા એટલે 3 નું ગ્રુપ બની જશે. તો આ ચાઇલ્ડ જે છે એ 7C2 વખત જશે, બીકોઝ અહીંયાથી જેટલી બી પોસિબલ પેર આની સાથે બનશે એટલી વખતે ઝૂઓલોજિકલ ગાર્ડનમાં જશે. લેટ્સ સે 1 જે છે એ 5 6 સાથે જાય, 1 7 8 સાથે જાય, 1 4 5 સાથે જાય, 1 2 3 સાથે જાય, તો એટલી વખતે ઝૂઓલોજિકલ ગાર્ડનની વિઝિટ લીધી હશે. તો એટલા માટે મેં શું આઈડિયા યુઝ કર્યો, એને ફિક્સ રાખી દીધો. બાકીના 2 જે છે ચાઇલ્ડ એ કેટલી રીતે સિલેક્ટ થઈ શકે, કેટલા કોમ્બિનેશન ના બની શકે એટલા ટાઈમ્સ આ ઝૂઓલોજિકલ ગાર્ડનમાં જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 58 નંબર ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. 58 નંબર ક્વેશ્ચનમાં કીધું છે ફાઇન્ડ ધ નંબર ઓફ ઓલ 6 ડિજિટ નંબર યુઝિંગ ધ ડિજિટ 1 2 3 4 5 such that any digit that appears in the number appears at least twice. તો એવું કીધું છે આપણે 1 2 3 4 5 આ 5 ડિજિટનો યુઝ કરવાનો છે એન્ડ 6 ડિજિટ નંબર બનાવવાનો છે. 6 ડિજિટ નંબર ફોર્મ કરવાનો છે અને દરેક ડિજિટ એટલીસ્ટ 2 ટાઈમ રિપીટ થયેલો હોવો જોઈએ. આ ક્વેશ્ચન જે અગાઉનો જોયો હતો આ સાઈડ ગણો એમાં હતું એટલીસ્ટ 1 ટાઈમ દરેક ડિજિટ રિપીટ થયેલો હોવો જોઈએ. આ ક્વેશ્ચનમાં ગિવન છે એટલીસ્ટ 2 ટાઈમ્સ દરેક ડિજિટ રિપીટ થયેલો હોવો જોઈએ. તો પોસિબિલિટી કઈ બનશે, દરેક ડિજિટ એટલીસ્ટ 2 ટાઈમ્સ શું આપ્યું છે ઇન ધી નંબર અપિયર એટલીસ્ટ ટ્વાઇસ સચ ધેટ એની ડિજિટ આપ્યું છે. અહીંયા એવરી ડિજિટ નથી આપ્યું, એ ધ્યાન રાખશે. પહેલા સવાલમાં એવરી ડિજિટ આપ્યું હતું, પહેલા સવાલમાં એટલે શું થશે કે ત્યાં અગર એક બી ડિજિટ કોઈ નંબરમાં નથી આવતો તો એ નંબર નહીં ચાલે. અહીંયા એવું નથી, એની ડિજિટ લખ્યું છે. કોઈ પણ ડિજિટ તમે લો પણ એ એટલીસ્ટ 2 વખત આવવો જોઈએ એવું કીધું છે. કે લેટ્સ હું આ 6 ડિજિટનો નંબર બનાવું છું. હવે એમાં 1 2 3 3 અને અહીંયા લખું છું 4 અને 4, તો આ કરેક્ટ છે. 5 આપણે યુઝ નથી કર્યો, આપણને એવું કીધું બી નથી કે એવરી ડિજિટને યુઝ કરવાના છે. આપણને ઓન્લી એવી કન્ડિશન પુટ કરેલી છે કે જે બી ડિજિટ તમે યુઝ કરો, જે બી ડિજિટ અહીંયા સોરી આ 1 પર લખો, જે બી ડિજિટ યુઝ કરો તમે એ એટલીસ્ટ 2 વખત આવવો જોઈએ, એટલીસ્ટ 2 ટાઈમ. 2 કરતા વધારે બી વખત આવી શકે. જો 1 ને યુઝ કર્યો તો એને 2 વખત યુઝ કર્યો છે અહીંયા,
3 તો 2 વખત યુઝ થાય છે, 4 તો કે 2 વખત યુઝ થાય છે. તો ટોટલ આવી કેટલી પોસિબિલિટી બનશે 6 ડિજિટ નંબરમાં, તો એ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. તો આમાં કેસ નંબર 1 શું હશે? તો કે કેસ નંબર 1 માં આપણે પહેલા બનાવીએ, હમણાં જે લખ્યું હતું એમ જ કે 6 ડિજિટ નંબર છે તો 3 ડિજિટ લઈએ અને દરેકને કેટલી વાર બે વખત રિપીટ કરીએ, મતલબ 2 alike plus other 2 alike and other 2 alike. alike મતલબ સેમ, બે ડિજિટ સરખા હોય, બાકી બે સરખા હોય અને બીજા બે સરખા હોય. તો આપણે ટોટલ કેટલા ડિજિટની જરૂરત પડશે? 3. ત્રણેયને બે વખત રિપીટ કરી દઈએ એટલે 6 ડિજિટનો નંબર બની જશે. તો પહેલા તો આ કેસમાં કયા ત્રણને રિપીટ કરવાના છે બે વખત એ બી પહેલા સિલેક્ટ કરવું પડશે. તો આપણી પાસે 5 પોસિબિલિટી, 5 માંથી પહેલા તો 3 સિલેક્ટ કરવા પડશે કે કયા 3? તો 5C3. નાઉ હવે એનું અરેન્જમેન્ટ કઈ રીતે લખાય? 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ, બીકોઝ ત્રણેય નંબર બે વખત છે. લેટ્સ એક્ઝામ્પલ અહીંયા લખી દો 1 1 2 2 3 3. તો 5 માંથી પહેલા 3 ડિજિટને સિલેક્ટ કર્યા, લેટ્સ અમે 1 2 3 સિલેક્ટ કર્યા. પછી એનો અરેન્જમેન્ટ તો કે 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો કેસ નંબર 1 ધેટ ઇઝ. કેસ નંબર 2 જોઈએ. કેસ નંબર 2 માં 2 ડિજિટ આપણે અલાઇક કરીએ પ્લસ 4 ડિજિટ જે છે બાકીના અલાઇક, 4 ડિજિટ અલાઇક મતલબ અહીંયા મેં શું કર્યું? ઓન્લી 2 ડિજિટ યુઝ કરું છું, પણ એમાં એક ડિજિટને બે વખત રિપીટ કરું છું, બાકીનો બીજો ડિજિટ છે એને 4 વખત રિપીટ કરું છું, એટલે ટોટલ 6 ડિજિટ નંબર બની જશે. તો અહીંયા મારે ઓન્લી કેટલા ડિજિટ સિલેક્ટ કરવાના? ઓન્લી 2. તો ફર્સ્ટ ઓફ ઓલ કયા બે? તો એના માટે 5C2. હવે લેટ્સ સે મેં 1 અને 2 લીધા, તો આ રીતે એક ડિજિટ જે છે એને 4 વખત રિપીટ કરીએ છીએ, એકને બે વખત. તો અરેન્જમેન્ટ કેવી રીતે લખાશે? 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. That is case number 2. Case number 3. થર્ડ કેસમાં તો કે એક ડિજિટને 3 વખત રિપીટ કરીએ, 3 અલાઇક પ્લસ અધર 3 અલાઇક. મતલબ શું કર્યું કે કોઈ બે ડિજિટ જ સિલેક્ટ કર્યા, એકને 3 વખત રિપીટ કર્યો, બીજાને બી 3 વખત રિપીટ કર્યો. તો પહેલા તો બે ડિજિટ કયા લેવાના છે એ સિલેક્ટ કરવા પડશે. તો 5C2. પછી બંને ડિજિટને 3 વખત રિપીટ કરવાના છે. તો એટલા માટે શું લખી શકાય કે ટોટલ 6 ડિજિટ છે તો 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય બંને ડિજિટ 3 વખત રિપીટ થયા છે, એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. કેસ નંબર 4. બીજો એક કેસ હજી કયો બની શકે કે હું ઓન્લી એક જ ડિજિટ સિલેક્ટ કરું અને એને 6 ટાઈમ રિપીટ કરી દઉં. ઓલ ડિજિટ્સ આર અલાઇક. તો 6 ડિજિટ નંબરમાં હું ઓન્લી એક જ ડિજિટ સિલેક્ટ કરીશ અને એને 6 ટાઈમ રિપીટ કરીશ. તો પાછો કયો ડિજિટ જે છે એને આપણે સિલેક્ટ કરવું પડે. તો 5C1. 5 માંથી ગમે તે એકને સિલેક્ટ કરવાનો અને એને 6 ટાઈમ રિપીટ કરી દેવાનો. તો અહીંયા 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 6 ફેક્ટોરિયલ થઈ જશે. તો આપણી પાસે પોસિબિલિટી શું હતી? કન્ડિશન એ હતી સવાલમાં કે એની ડિજિટ that you want to use, but you have to use that digit at least twice. That is the condition given in the question. તો આપણે જે બી ડિજિટ સિલેક્ટ કર્યા દરેક કેસમાં આપણે એને at least બે વખત તો એને આપણે યુઝ કર્યા છે. દરેક કેસમાં બે કરતા વધારે બી યુઝ કરી શકો, બે કરતા વધારે બી રિપીટ કરી શકો, બટ at least twice તો એને આપણે રિપીટ કરવા જ પડશે. એ ક્વેશ્ચનમાં ગિવન છે. નાઉ નેક્સ્ટ જે છે એ છે કોમ્બિનેશન બેઝડ ઓન જીઓમેટ્રી. તો કોમ્બિનેશન બેઝડ ઓન જીઓમેટ્રીમાં કયા ટાઈપના ક્વેશ્ચન આવશે? તો કે આઈ થિંક તમે ગુજરાત બોર્ડમાં થોડા ઘણા સ્ટડી કર્યા હોય કે ટોટલ તમને આપેલા છે લેટ્સ સે એક પ્લેનમાં 21 પોઈન્ટ છે, તો એમ કે આ 21 પોઈન્ટ થી ટોટલ નંબર ઓફ ડિફરન્ટ સ્ટ્રેટ લાઇન કેટલી બનશે? ટોટલ નંબર ઓફ ડિફરન્ટ સ્ટ્રેટ લાઇન કેટલી બની શકશે? મે બી એવું પૂછ્યું હોય, યા એવું પૂછી શકે કે આ 21 પોઈન્ટ માંથી ટોટલ નંબર ઓફ ડિફરન્ટ સર્કલ કેટલા બની શકે? તો જીઓમેટ્રી બેઝ ક્વેશ્ચન પૂછાશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.